જયવંત સંગ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. રે મુક્તિ માર્ગ પીછા નવો સુખ, તે વિના જગમાં નથી. સ્વછંદને પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ, ક્ષમા જપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજનમ. વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજને ચરણે નમે. સૌ કર્મ કાપે છે મહાવ્રત, ત્યાં સદા વૃત્તિ રમે. એ સફળ દિનને દેખવા પર, મેષ્ઠી પદને સ્પર્શવા. સદ્ગુરુ ચરણ ઉપાસવા, ભાવો ઉઠે ઉર અવનવા. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 502, પત્રાંક 503. અત્યારે પત્રાંક 502ની વિચારણા આપણે શરૂ કરીએ છીએ. ગઈકાલે 501 નંબરનો પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો હતો. આજે 502 નંબરનો પત્ર પણ પ્રભુશ્રીજીને લખાયેલો જ છે. અને તે પત્રના અનુસંધાનમાં આપણે જે યથાશક્તિ વિચારણા કરી, તેમાં છેલ્લે પરમ કૃપાળદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. પંચમહાવ્રતનું પાલન કરવાનું છે અને એમાં જે જે કંઈ દોષ દેખાય છે તે દૂર કરવાના છે. અને તેને લગતો પત્ર હતો. પછી સમાજમાં ટીકા નિંદા થતી હોય કે પ્રભુશ્રીજી કૃપાળદેવને પત્ર લખે છે, કોઈક વાર પણ લખે છે, કૃપાળદેવ જવાબ આપે છે, પ્રભુશ્રીજી કૃપાળદેવના જવાબ પ્રમાણે વર્તે છે, અને તેઓ તે પત્રમાં જે વિશેષણ કે સંબોધન કે ઉપમા લખે છે તેનો સમાજને વાંધો પડ્યો છે. અને તેમનું કયું માને છે, અથવા તો એમને માનવા માંડ્યા છે, અથવા તો જે મુનિ છે, આચાર્ય કોટીના છે, આચાર્ય જ છે, એ સંઘાડામાં આવું કેમ કરે, સંઘમાં આવું કેમ વર્તન કરે. તો એના જવાબમાં કૃપાળદેવે છેલ્લે એ પત્રમાં કહ્યું કે અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. તમે અમને ગમે તે ઉપમા લખો તોય ઠીક છે, ન લખો તોય ઠીક છે, અમને કંઈ માન પૂજાની કામના નથી. તમને પ્રતિબંધ થાય છે તો એ કરવા જેવું નથી. તમને ચિત્તને સમાધિને શાંતિ રહે કે એમના સંબોધન વિશેષણ વિના પત્ર લખ્યો, અથવા તો ભગવાનને જે કંઈ મૂલ્યાંકન મહાત્મ્ય લાગવું જોઈએ તે ન કર્યું અને એમનેમ શરૂ કરી દીધું કે શ્રી કૃપાળુદેવ કે શ્રી કંઈ પણ, એની બદલે એમણે જે કંઈ 50-500 વિશેષણથી જ પત્ર ભર્યો હોય તો કૃપાળુદેવ કહે છે એ કરવા જેવું નથી. અને અમને વંદે ચક્રી તથાપી ન મળે માનજો. વંદક અને નિંદક પ્રત્યે જેની સમદૃષ્ટિ થઈ ગઈ છે એવા કૃપાળુદેવ પ્રભુશ્રીજીને પણ કહે છે કે તમે તો મુનિ છો અને તમારે પણ આ કરવા યોગ્ય છે. અમને નહીં લખો તો કાંઈ ફેર પડતો નથી. આ તો તમને ગમે, તમને શાંતિ થાય એટલે કહ્યું હતું, પણ બાકી હવે સ્વીકાર્ય નથી, એટલે બને તો ન લખવો. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. અને જે પત્રમાં જે મુદ્દો ચાલતો હતો કે નદી ઉતરવાની આજ્ઞા હોય કે કેમ, એ બાબતની વાત આવે છે. તે 501 પરથી 503 નંબરના પત્રમાં આવે છે. અહીંયા 502માં શું છે તો કે આ એક જ પત્ર એવો છે આખા વચનામૃતજીમાં કે વચ્ચે વચ્ચે ટપકા છે, છૂટું પડી જાય છે, એટલે ફાટી ગયું હોય કે મળી શક્યું ન હોય. તો આ જૈન શાસનમાં વિતરાગ વાણીમાં મહાવીર સ્વામીની હસ્તલિખિત વાણી તો મળતી નથી, પરંતુ આપણને કૃપાળુદેવના હસ્તાક્ષરમાં મળ્યું છે. એ આપણું પરમ સદભાગ્ય છે. પૂર્વ પુણ્યના કોઈક પુંજે આ મળ્યું છે અને તેમાં નિર્દોષ નરની વાત છે, કૃપાળુદેવની વાત છે. તો એ
પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી વગેરે જે પેનલ બેઠી હતી તેમણે વચનામૃતજીના પત્રોનું જ્યારે એડિટિંગ કર્યું હોય, સંપાદન કર્યું હોય, ત્યારે આ પત્ર જેમ છે તેમ મળ્યો. એટલે કે ટપકા મૂકીને છૂટો હતો તો એ પ્રમાણે પણ લખી દીધો, જેમ છે તેમ મૂકી દીધો. એ પત્ર છપાઈ ગયો વચનામૃતજીમાં. એ વખતે જે છાપકામ જે રીતે થતું હતું એ ઢબમાં છપાઈ ગયો, પૂરું થવા આવ્યું ત્યારે પેલો ઓરિજિનલ પત્ર જેમ હતો તેમ ટપકા વિનાનો, ફાટ્યા વિનાનો, તિથિ સાથેનો મળ્યો. એટલે કૃપાળુદેવ જેમ છે તેમ અહીંયા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી પછી જે કંઈ પત્ર મુકાયા, એટલે કે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીની વિદ્યમાનતામાં, એમાં અહીંયા તો જેમ છે તેમ મૂકી દીધું છે, સુધારા વધારા કર્યા નથી, મનમાની કરી નથી, સ્વચ્છંદ કર્યો નથી. એ શીખવા જેવું છે. અને ત્યાર પછી 750મો નંબરનો પત્ર છે. એટલે કે આ પત્રો લખાયા ત્યાર પછી 3 વર્ષની વાત છે. એટલે એ જ્યારે 750માં આપણે વાંચીશું ત્યારે યથાશક્તિ વિચારીશું. અત્યારે આપણી પાસે આવ્યો છે એટલે આપણે જેમ છે તેમ વાંચી જઈએ છીએ, પણ વિવેચન 750માં કરીશું અને આપણે 503મો લઈશું. તો પત્રાંક 502 અથવા તો પત્રાંક 750, પણ અત્યારે 502. વવાણિયા ફાગણ સુદ છઠ સોમ વિક્રમ સંવત 1953, તારીખ 8/3/1897. મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દૃષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે. ત્યાં શો પરાભવ છે? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષોના આચાર વિશે તેમને કંઈ સંશય હોય તો પણ વિકલ્પને અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનો પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ તેમના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જશો કે તેમના આત્માની દશા કેમ છે, તેઓ આપણને કેવા ઉપકારના કરતા છે. હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સહેજે પણ જવું થઈ શકે અને આ તો જ્ઞાન દર્શન આદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવાનું થયું છે. એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતો નથી. વધુ રાગદ્વેષ પરીક્ષણ થવાને માટે માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય. પછીની લીટી છે પ્રા કરીને તૂટી ગઈ છે કે પ્રાપ્ત થાય તે પુરુષનો ઉપકાર કેટલો અને તેવા પુરુષની કેવા પ્રકારે તેમજ શાસ્ત્ર આદિથી વિચારી જુઓ. અમે તો તેવું કંઈ કર્યું નથી, કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદન આદિની અપેક્ષા નથી. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો તેમની દૃષ્ટિ કેવી હોવી જોઈએ તે તમે વિચાર કરો. કદાપી હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ ઉપર સમજાશે એ વાતમાં તમે નિસંદેહ થાઓ. બીજા કંઈ સત્માર્ગરૂપ આચાર વિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમ કે તેવી શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં એમ અમારી દૃષ્ટિ છે. એ આદિ પ્રસંગે કેવું ઘટે તો કહેવું અને તેમના પ્રત્યે અદ્વેષ ભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ અથવા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. 502માં બધું મૂક્યું છે અને મૂળ પત્ર મળ્યો છે તેમાં ખુલ્લું છે અને વૃત્તિએ તથા રીતિએ વર્તવું તેમાં સંશય કર્તવ્ય નથી. અને છેલ્લું મૂક્યું છે કે બીજા સાધુ વિશે તમારે કંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી કંઈ પણ ન્યૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તો પણ વિક્ષેપ પામવો નહીં. અને છેલ્લું વચન છે કે તેમના પ્રત્યે બળવાન અદ્વેષ ભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. એટલે બરાબર 502 બરાબર 750મો છે. એટલે 502 નંબરના પત્રમાં જેમ અગાઉ લખ્યું હતું કે અમને ઉપમા આદિનું સફળપણું નથી, એટલે વિશેષણ ઉપમા સંબોધન નહીં લખશો.
અથવા ભાગ્યે જ જરૂર પડતું એકાદ બે લખશો તો ચાલશે, વધારે લખવાની જરૂર નથી. તેમ અહીંયા લખી દીધું કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કે અમને વંદન આદિની અપેક્ષા નથી, એટલે અમને વંદન કરવો નહીં બધાની હાજરીમાં, કે બધા જુએ છે, બધા જાણે છે, અથવા બધાને એમ લાગે છે કે તમે શ્રાવકને કે અવિરતી સમ્યક દૃષ્ટિને નમસ્કાર કરો છો તે ઠીક નહીં. એમ કરીને જે આપને નિંદા થાય છે, શાસનમાં ખરાબ બોલવાનું થાય છે, તો અમને વંદન પણ કરવાની એની પણ અપેક્ષા નથી. એ મુખ્ય સાર આ પત્રમાં એ છે. અને છેલ્લું કહ્યું કે તમારે કંઈ વિક્ષેપ પામવો નહીં, એટલે ડિસ્ટર્બ થવું નહીં, ચિત્તમાં ખળભળતા પરિણામ કરવા નહીં, અસ્વસ્થ થવું નહીં. એમના પ્રત્યે રાગ પણ ન કરવો, એમના પ્રત્યે દ્વેષ પણ ન કરવો. તેમના પ્રત્યે બળવાન અદ્વેષ ભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. તો કે આપણે શું એ અદ્વેષ ભાવના રાખવાની છે, દ્વેષ નહીં. રાગ તો નહીં પણ દ્વેષ પણ નહીં. અને એ જ તટસ્થતાની કે મધ્યસ્થતાની નીતિ છે, વિતરાગ પુરુષોની નીતિ રીતિ છે. તો એ પત્ર વધારે ત્યારે લઈશું. અત્યારે આપણે આગળ 503 પર જઈએ છીએ. પાન નંબર 404, પત્ર નંબર 503. મુંબઈ, વૈશાખ વદ અમાસ, વિક્રમ સંવત 1950, તારીખ 3/6/1894. શ્રી તંબ તીર્થ ક્ષેત્રે સ્થિત શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે 501 અને 2 નંબરના પત્ર પ્રભુશ્રીજીને લખ્યા. એ જ મુદ્દો અંબાલાલભાઈને કૃપાળુદેવ લખે છે, વિચારવા જેવું છે. પાછી એમના પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે કાઢવાની છે તો ભૂલ દોષ દૂર કરાવો છે, પણ લખ્યું છે શું તો કે વિનંતી કરવાની. કે સ્તંભ તીર્થ એટલે ખંભાત, એટલે કે ખંભાતમાં અત્યારે અંબાલાલભાઈની સ્થિતિ છે અને ત્યાં પરમ કૃપાળુદેવે મુંબઈથી પત્ર લખ્યો છે. તમારું લખેલું પત્ર એક પહોંચ્યું છે, અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો, તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી 5-6 દિવસ પહેલાં તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્ર આદિ લખવાનું થયું. તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. હકીકતમાં શું બન્યું કે પ્રભુશ્રીજી વિશે વાત થવા લાગી અને પ્રભુશ્રીજી અંબાલાલભાઈને પણ પત્ર લખતા હતા અને અંબાલાલભાઈ પ્રભુશ્રીજીને લખતા હતા. ભલે ભાગ્યે જ લખ્યા હોય, કોઈક જ લખ્યા હોય, શરૂઆત જ થઈ છે, પણ તે પત્ર શાસનમાં સંઘને ખબર પડી કે આ વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે. કૃપાળુદેવ પ્રભુશ્રીજી વચ્ચે ચાલે છે, પ્રભુશ્રીજી અંબાલાલભાઈ વચ્ચે ચાલે છે, અને અંબાલાલભાઈ કંઈક એવું લખે છે અને પ્રભુશ્રીજી કૃપાળુદેવના કહેવાથી, અંબાલાલભાઈના સમજાવવાથી માન્ય કરે છે. એટલે ટીકા ચર્ચા થઈ. એટલે અંબાલાલભાઈ પણ દોષમાં આવ્યા છે. તો હવે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહેવાનું કહી દીધું. હવે અંબાલાલભાઈને કહે છે કે પ્રાણાતિપાદી પંચ મહાવ્રત છે તે સર્વત્યાગના છે. અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૂષાવારથી નિવર્તવું, એ પ્રમાણે 5 મહાવ્રત સાધુને હોય છે. અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. હવે પંચ મહાવ્રત કયા આપણે જાણીએ છીએ. પેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અદત્તાદાન, ચોથું બ્રહ્મચર્ય અને 5મું અપરિગ્રહ. સાધુ સાધ્વીજી એટલે કે કોઈ પણ મુમુક્ષુ દીક્ષા લે છે ત્યારે ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય છે, અને તે વખતે એ આજીવન સામાયિક વ્રત ગ્રહણ કરે છે. એટલે કે કયો મંત્ર બોલે, કયા નિયમ લે, શું પચખાણ લે છે, તો કે દીક્ષા વખતનું પચખાણ. એટલે એમ નથી બોલતા કે હું આજીવન દીક્ષા લઉં છું, સંયમ લઉં છું, એવું નથી આવતું. એમાં શું આવે છે તો કે આજીવન સામાયિક વ્રત. અને એમાં શું આવે તો કે પંચ મહાવ્રતનું પાલન, કે સવમ પાણાયવાયમ પચકામી, સવમ મુસાવાયમ પચકામી, સવમ અદિના દાણમ પચકામી, સવમ મેહુણાઓ પચકામી, સવમ પરિગમ પચકામી. એટલે કે હું હિંસા, અસત્ય, જૂઠ, ચોરી, અબ્રહ્મ સેવન, મૈથુન જે કયો તે, અને અપરિગ્રહ, એમાં પરિગ્રહ એટલે આ 5 વસ્તુ કે દોષ છે, એ 5 દોષ નહીં કરું. એટલે કે 5 અવ્રતનું પાલન સેવન નહીં કરું, પણ 5 મહાવ્રતનું પાલન સેવન કરીશ. એટલે કે અહિંસાનું, સત્યનું, અચૌર્યનું, બ્રહ્મચર્યનું અને અપરિગ્રહ વ્રતનું, એ 5 મહાવ્રતનું ઉચ્ચારણ કરે છે. આજીવન સામાયિક હોવા છતાં વાપરવાની આહારની છૂટ, ચાલવાની છૂટ, વિહારની છૂટ, અને સાથે સાથે રાત્રે મુપતિ બાંધતા હોય કે રાખતા હોય તે કાઢીને કરીને એમને ઊંઘી જવાની, થોડોક સમય આરામ કરવાની છૂટ છે. ભલે કહેવાય આજીવન સામાયિક વ્રત,
આપણે એમાં આટલી છૂટ છે. અને એ પ્રમાણે પંચ મહાવ્રતનું પાલન કરે છે. તેને દીક્ષા, સંયમ, પ્રવ્રજ્યા અથવા તો જે શબ્દ કહ્યો તે સર્વસંગ પરિત્યાગ અને પાંચમો ચારિત્ર, એ જે કહીએ તે છે. એટલે પહેલું સામાયિક ચારિત્ર એમણે અંગીકાર કર્યું કહેવાય. પહેલું 1 કલાકની 2 ઘડીની સામાયિક કરીએ આપણે, તે સામાયિક વ્રત કહેવાય. અને અહીંયા સામાયિક ચારિત્ર આવી જાય તેવી વાત છે. તો એ પંચ મહાવ્રત સાધુને પાલન કરવાના છે. અને ત્યારે તે મુનિ સંપ્રદાયમાં વર્તે છે, સાધુ હોય કે સાધ્વીજી હોય તો એ મુનિ કહેવાય, અથવા તો તે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાનો જે ચતુર્વિધ સંઘ છે એ 4 સંઘમાં એ બંને સાધુ સાધ્વીનામાં આવી જાય. એટલે કે અત્યારે મુનિ છે પ્રભુશ્રીજી, તો મુનિ સંપ્રદાયમાં છે. એટલે સંપ્રદાય કયું એટલે કયું તો કે સંઘાડો, ગચ્છ, ગ્રુપ, ટોળું જે હોય તે. સ્થાનકવાસી આમનાયમાં હતા પ્રભુશ્રીજી, તો કેટલાક ગોંડલ ગામના કહેવાય, એટલે ગામ નહીં બોલાય, પણ રાજકોટ પાસે આવ્યું તે ગોંડલ ગચ્છ, લીંબડી ગચ્છ, બરવાડા સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, કચ્છ નાની મોટી 8 પક્ષ, એવા બધા ભાગ પડે. ગોંડલમાં પણ નાનો સંઘાણી પક્ષ, મોટો સંઘાણી પક્ષ વગેરે વગેરે. લીંબડી સંપ્રદાય હતો અને ખંભાત સંપ્રદાય હતો. આવા 7-8 મોટા મોટા ગચ્છ કે સંપ્રદાય હતા. પ્રભુશ્રીજીએ જે દીક્ષા લીધી 30 વર્ષની ઉંમરે, એ ખંભાત સંપ્રદાયમાં લીધી હતી, એ આપણી જાણ માટે. અને પછી કૃપાળુદેવ મળ્યા અને આખું પરિવર્તન આવ્યું, દૃષ્ટિ પલટાઈ ગઈ તે વાત છે. તો અહીંયા આગળ જઈએ કે તે નિયમમાં તો છે, પાલન તો કરે છે, સંઘાડામાં તો છે. તો એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશ્યા છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જીને કહી છે. તો અહિંસાનું પાલન કરવાનું છે, પણ વચ્ચે નદી આવે 2 ગામ વચ્ચે, બીજો કોઈ રસ્તો ન હોય. આજે રોડ ટુ રોડ થઈ ગયા, પણ ત્યારે રણ, નદી વગેરે પાર કરવાનું વધારે આવતું. તો કે જો નદી આવે તો નદી પાર કરવાની આજ્ઞા તો છે, તો અહિંસાનું પાલન છે તેમ છતાં કેમ આજ્ઞા છે એ વિશે વાત છે. તો એ આજ્ઞા એવા અર્થે છે કે શું કામ છે કે નદી ઉતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે. પાપ તો છે, પાણીમાં તો ચાલવાનું છે, અને કાચું પાણી એટલે એને અડવાની પણ જ્યાં બાધા હોય ત્યાં સાધુ સાધ્વીજીને નદી પાર કરવાની તો આજ્ઞા કેવી રીતે હોય, છતાં શાસ્ત્રોમાં, જીનાગમમાં, વ્યવહાર સૂત્રોમાં આજ્ઞા છે. એટલે આજ્ઞા કેમ મૂકી છે તો કૃપાળુદેવે ખુલાસો કર્યો છે કે નદી ઉતરવાથી જે બંધ એટલે કે અપકાઈના જીવની વિરાધના હિંસા થશે, એના કરતાં મોટો દોષ ક્યાં છે તો કે 2 નદી વચ્ચે, 2 ગામ વચ્ચે એક નદી આવતી હોય કે જેથી પસાર કરવી પડે. તો આ બાજુનું ગામ ને તે બાજુનું ગામ, તો એક જ જગ્યાએ, એક જ ક્ષેત્રમાં, એક જ ગામના મુમુક્ષુ વચ્ચે કે શ્રાવક શ્રાવિકા વચ્ચે જીવતા રહેતા હોવાથી તે ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય અને તેટલા ઓછા જીવો વચ્ચે અતિ પરિચય થઈ જાય, બહુ પરિચય થઈ જાય. તો એ અવજ્ઞા બોલવાનોય વારો આવે, અથવા તો રાગ દ્વેષના પરિણામ નિમિત્ત વધારે થાય. તેને તે ગ્રુપ સાથે મારાપણું બંધાઈ જાય તો રાગ થઈ જાય, અને જો કંઈક આડાવડા પરિણામ થઈ જાય તો દ્વેષ બુદ્ધિ પણ આવી જાય. તો એ રાગ દ્વેષ ઓછા થાય, ગમાણ ગમા ઓછા થાય, પસંદ નાપસંદ જેવું ન રહે. એટલે જે સંગ ભાવ છે, આસક્તિ ભાવ, સંગ એટલે સોબત અને સંગ એટલે આસક્તિ ભાવ કે રાગાદિક ભાવ થઈ જાય, એ રાગાદિક બુદ્ધિનું નુકસાન વધારે છે. એટલે પ્રભુશ્રીજી જેવાને પણ કહ્યું, જીનાગમમાં પણ કહ્યું કે એટલા જ એરિયામાં રહીએ તો આપણને ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય. એ સાચી વાત છે. એક જ જગ્યાએ લાંબો ટાઈમ રહેતા હોય, પછી આશ્રમ હોય, કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ વિહારનું સ્થળ હોય, તો આપણને ત્યાં ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જવાનો સંભવ છે. અને નિર્ગ્રંથ ભગવાન ક્ષેત્રને કયા છેડે બાંધે એમ કૃપાળુદેવનું વચન છે એક પત્રમાં કે નિર્ગ્રંથ ભગવાન થયા છે, દીક્ષા લીધી છે, સર્વસંયમ છે, તે કોઈ ક્ષેત્રની આકારની વૃત્તિમાં રહેતા હશે? એ તો સાધુ તો ચલતા ભલા, પાણી તો બહતા ભલા, સાધુ તો ચલતા ભલા. એટલે એક જગ્યાએ રહેવાની લાંબો સમય આજ્ઞા નથી. આ તો સાધુ સાધ્વીજીની વાત છે. નવકલ્પી વિહારની મર્યાદા છે કે ચોમાસાના 4 મહિનાનો એક જગ્યાએ સ્થિરવાસ હોય, બાકીનો શેષ કાળ 8 મહિના છે, એમાં વધુમાં વધુ કોઈ પણ એક જગ્યાએ એક જ મહિનો રહેવાય. એટલે 8 મહિનાના 8 વિહાર, અને 9મો તે નવકલ્પી એટલે ચાતુર્માસનો વિહાર. એટલે ચાતુર્માસમાં સ્થિરતા, એ પહેલાં એક જગ્યાએ પહોંચી જવાનું, ત્યારે સ્થિરવાસની આજ્ઞા છે, બાકી નથી. તો અહીંયા કેટલી બધી કૃપાળુદેવે સાવચેતી મૂકી છે, ઉપયોગની જાગૃતિ આપી છે કે જીવને શું કામ ના છે, જીનાગમમાં ના છે, ના છે, આવા બધા કેમ કડક નિયમ છે. કડક નિયમના પાલનની પાછળ શું ઉદ્દેશ છે એ બતાવી દીધું છે. શાસ્ત્રમાં આ રીતે આપણને મળી શકતું નથી. કૃપાળુદેવની કૃપા છે કે આ રીતે સમજાવ્યું છે. અને મર્મ અહીંયા છે તો કે એ ભલે આજ્ઞા છે, પણ તમારે
આ રીતે પણ એક જગ્યાએ રહેવાથી આસક્તિ સંગના દોષ ન થાય, માટે આ પ્રમાણે ઉતરવાના આજ્ઞા છે. બોધામૃતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ શબ્દશઃ વાંચીએ છીએ. આ જ વસ્તુ કેવી રીતે લખી છે કે પંચમહાવ્રત લે ત્યારે પ્રાણાતિપાતનો ત્યાગ કરે છે, તો પણ નદી ઉતરવાની આજ્ઞા કરી છે. પેલી બાજુ નદી અને આ બાજુ પણ નદી હોય તો વચ્ચે ગામ હોય તો વિહાર થઈ શકે નહીં, કેમ કે મુનિ કાચા પાણીને અડે નહીં અને વિહાર ન કરે, પણ એના એ સંગમાં રહેશે તો ગૃહસ્થ જેવો થઈ જાય, સંસારી થઈ જાય એમ લખવાના બદલે ગૃહસ્થ જેવો થઈ જાય. કોણ? મુનિ. તેથી ભગવાને હિંસા કરતાં સંગથી વધારે હાનિ થશે એમ જાણીને નદી ઉતરવાની આજ્ઞા આપી છે. કે રાગ, આસક્તિ, પ્રેમ, અટેચમેન્ટ થઈ જાય, ઇન્વોલ્વમેન્ટ આવી જાય, એક ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય, ઓછી વ્યક્તિ સાથે વધુ સહવાસ, વધુ પરિચય, એની પણ ના કહી છે અને નદી ઉતરવાની આજ્ઞા આપી છે. આગળ જઈએ. પરંપરાએ પંચમહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે એવું દેખી તેવો દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે. દ્રવ્ય પ્રાણાતિપાત એટલે સ્થૂળ હિંસા. દેખીતી રીતે અપકાઈના જીવોને ડિસ્ટર્બ થાય છે જ. જેમ આપણે ઘણીવાર દલીલ કરતા હોઈએ છીએ અથવા આપણને કોઈ દલીલ કરાવે છે, કરે છે કે ભગવાનના દર્શન કરવા જઈએ તો ભરપૂર ચોમાસું હોય, પાણી હોય અને કેટલા બધા જીવની હિંસા થાય, તો ભગવાનના દર્શન કરવા, પૂજા કરવા, ભક્તિમાં, સ્વાધ્યાયમાં જવાની આજ્ઞા નહીં કહેવાય. એ તો પાપ લાગે, દોષ લાગે. પણ આપણે સમજીએ છીએ કે આમ પણ દોષ પાપ વચ્ચે છીએ, મિથ્યાત્વ લઈને બેઠા હોઈએ તો મોટી પાઘડી મિથ્યાત્વની પહેરી હોવાથી અનંત દોષનું ભાજન છીએ, તો એમાંથી વધુ લાભ થાય સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ, પૂજાનો લાભ માટે એમાં વધુ લાભ છે. તો અપકાઈ વગેરે, પૃથ્વીકાઈ વગેરે જીવોને જે આપણા થકી વિરાધના, હિંસા, પ્રાણાતિપાત, વ્રતનું પાલન નથી થઈ શકતું, દોષ લાગે છે, એની ના નથી. સિદ્ધાંતે સિદ્ધાંત, નિયમ તે નિયમ, કાયદો તે કાયદો, એ બધાને એક સરખો લાગુ પડે. પણ એમાં ઓછું નુકસાન છે અને વધુ લાભ લેવા માટે આપણે એટલું નુકસાન વહોરી લઈએ છીએ, સહન કરીએ છીએ. તો એવી જ રીતે વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં. તથાપિ દેહની શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહને સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિષ્પૃહ સંબંધ અને વિચાર બળવટતા સુધી પુસ્તકનો સંબંધ જીને ઉપદેશ્ય છે. એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું, ના છતાં એ પ્રકારે જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તો સાધુ સાધ્વીજીને વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો નિષેધ છે કે કેમ? તો કે એ પણ અપરિગ્રહ વ્રત પાળવાનું છે, એટલે એ પણ પરિગ્રહ છે. વસ્ત્ર પહેરવા, વસ્ત્ર ધારણ કરવા, એકાદ બે જોડી વધારે રાખવી એ પરિગ્રહ છે. એમને પણ લાગુ પડે, શ્રાવક, મુમુક્ષુ, ગૃહસ્થ આપણને નાને પાયે પણ લાગુ પડે છે. તો સ્થળ કાળના બંધનમાંથી મુક્ત થવા પ્રભુએ એવો કાળ જોયો છે, સ્વરૂપ જોયું છે સમાજનું, દુનિયાનું. એટલે દિગંબરચર્યા, જે ઉત્તમ નગ્ન અવસ્થા, જે ઉત્તમ ચર્યા કહીએ છીએ, કે જેમાં વસ્ત્રનોય પરિગ્રહ નથી અને વાપરવાનો, વોરવાના પાત્ર રાખવાનો પણ પરિગ્રહ નથી, તો તે અત્યારે પણ છે. પણ એ ન થઈ શકે. જ્યારે નોર્થ સાઉથના ભાગ પડ્યા અને 12 વર્ષનો દુષ્કાળ પડ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કેટલાક સાઉથમાં રહ્યા, દિગંબર વધારે ત્યાં રહ્યા. એમણે એ રીતે સ્વીકાર્યું કે ગમે તે ઠંડી, તાપ, ગરમી, વરસાદ આવે પણ અમારે ચાલશે, અને એ જ ઉત્તમ ચર્યા, મુનિચર્યા. હકીકતમાં એ સાચું છે, પરંતુ ન પાલન થઈ શકે એવું જોયું. એટલે આ કાળના આપણા બધાના સંઘેણ સંઠાણ જોયા અને જ્ઞાનમાં મુખ જોઈને કહ્યું કે ચાલો ચાલશે. કેટલીક વસ્ત્રની અને પાત્રની છૂટ આપી. એટલે સાધુ સાધ્વીજી પણ વસ્ત્ર ધારણ કરે છે અને વોરવા જવાના વાસણ, પાત્ર વગેરે રાખે છે. હવે એમાં પરિગ્રહ બુદ્ધિ આવી જાય, આવો જ કલર જોઈએ, આ તૂટી ગયા, ફૂટી ગયા અને ફરીથી કલર કરવો છે, હવે નવા લેવા છે, સારામાં સારી મિલનું કાપડ વાપરવું છે, એવું કોઈ વરાવે તો સારું, એની વ્હાઇટનેસ જળવાઈ રહે એવું વ્હાઇટ હોય તો સારું. એ બધો મોહ, રાગ, પરિગ્રહ છે. અને પેલો પરિગ્રહ છે પણ દેહ છે, તો દેહ પરનું મમત્વ ટાળવા માટે, દેહ પરની મૂર્છા ટાળવા માટે, દેહાતીત દશા માટે માત્ર દેહ તે સંયમ હેતુ હોય. જો દેહ એક સાધન છે, એની પાસેથી કામ લેવાનું છે. એટલા માટે મોક્ષે જવા માટે પણ દેહ હશે સારો તો આપણે કાંઈક પાલન કરી શકીશું, આજ્ઞા પાલન ઉપયોગ રાખી શકીશું. એટલા માટે દેહ પર મમત્વ ભાવ નહીં, પરંતુ દેહને ઢાંકવા માટે વસ્ત્ર, સાધન વગેરે ગણીને રાખવાની છૂટ આપી.
નિસ્પૃહ સંબંધ, વ્રસ્ત પ્રત્યેની કોઈ સ્પૃહા, કામના, રાગ, આસક્તિ નહીં. અને વિચારબળ વધતા સુધી પુસ્તકનો સંબંધ. પુસ્તક, શાસ્ત્રો વગેરે એ પણ ભાર છે, વજન છે, પરિગ્રહ છે. ભલે સદુપયોગ કરતા હોય તો પણ કૃપાળુદેવ કહે છે કે શું કામ રાખવો જોઈએ? તો કે વિચારબળ થતાં સુધી, છેક 12મા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન છે. તો વિચાર કરવા માટે, ગોખવા માટે, યાદ કરવા માટે ગમે તે રીતે સ્વાધ્યાય થાય, વાંચવા, પૂછવા, જાણવા, રિવિઝન કરવા, પુનરાવર્તન કરવા, કથા વાંચવા, બોધ લેવા, તો પુસ્તકની જરૂર છે, અનિવાર્ય છે. એટલા માટે એની પણ વિચાર દશા થતાં સુધી સંબંધ રાખવાની હા કહી છે, શ્રીજીને ઉપદેશ્યો છે. એટલે મુનિ ભગવંતોને પણ પુસ્તકનો પરિગ્રહ હોવા છતાં છૂટ આપી છે. એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપ્રાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું એ ના હોવા છતાં જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. પણ એમાં અપેક્ષા બદલાઈ ગઈ. તે સામાન્ય દૃષ્ટિથી જોતા વિષમ જણાય કે હા પણ કહીને ના પણ કહી કેવી રીતે? તો કેમ સામાન્ય ઉપલબ્ધ દ્રષ્ટિએ થાય કે હા પણ પાડે છે, ના પણ પાડે છે. પરંતુ જીને તો સમજ કહેલું છે કે જીન ભગવંતે તો સરખું જ કહેલું છે કે આ રીતે વાપરો તો વાંધો નથી, આજ્ઞા છે, અને આ રીતે ન વાપરો તો આજ્ઞા નથી. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે કે બેયમાં રાગાદિક બુદ્ધિ કે ભાવ નહીં થવા જોઈએ, બાકી કલ્યાણ જ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુન ત્યાગ વ્રત છતાં તેમાં અપવાદ કયો નથી, કારણ કે મૈથુનનું આરાધવું રાગ દ્વેષ વિના થઈ શકે નહીં એવું જીનનું અભિમત છે. કોઈ નદી પાર કરશે તો રાગ દ્વેષ વિના કરી શકશે, કોઈ પુસ્તક વાંચશે તો રાગ દ્વેષ વિના રાખી શકશે, પણ મૈથુન સેવશે, બ્રહ્મચર્યના પાલનની બદલે ભંગ કરશે, અથવા તો લીધું જ નથી વ્રત તો એમનેમ સેવન કરશે. અહીં તો પંચમહાવ્રતધારી છે એટલે વ્રત લીધેલું જ છે, તો એને તે વખતે દોષ છે અને છે. કેમ કે રાગ અને દ્વેષ વિના એ ક્રિયા થઈ શકતી નથી. અને એટલું જ નહીં, પણ સ્થૂળ હિંસા પણ થાય છે. ભાવ હિંસા એટલે રાગ દ્વેષ થાય છે. સ્થૂળ હિંસા એટલે કઈ? તો કે એક જ સંભોગમાં 2 થી 9 લાખ જીવોનો સંહાર થઈ જાય છે. એટલા જીવો જન્મે છે અને તરત જ મરે છે, નાશ પામે છે. તો એક જ વખતમાં 2 થી 9 લાખ જીવ કેમ થાય? એટલા આત્માનો વધ કેમ થાય? એવી હિંસાનું પાલન વિતરાગ વાણીમાં હોય જ નહીં. એમાં એમ ન કે સંતાન વિના કલ્યાણ નથી ને સંતાન વિના મોક્ષ નથી. સંતાન તો હોવું જ જોઈએ એમ વિતરાગ દર્શનમાં આવશે નહીં. એમાં એમ જ આવશે કે બની શકે તો આ ભવ માનવ કલ્યાણ, આત્મકલ્યાણ માટે જ છે, અને એમાં કોઈ બ્રહ્મચર્ય સેવનની જ આજ્ઞા છે, અબ્રહ્મ સેવનની આજ્ઞા નથી. બની શકે તો એ ત્યાગ જ હોવો જોઈએ, એ વ્રત ગ્રહણ કરેલું જ હોવું જોઈએ. પણ જીવથી ન રહી શકાય, અથવા તો સમાજ વ્યવસ્થા એવી છે એટલે લગ્ન વગેરે અને સંતતિ ઉત્પત્તિની વાત છે. અહીંયા તો મુનિની વાત છે, એટલે મુનિ દશામાં તો કોઈ કાળે ક્યારેય ગૃહસ્થ કે મુમુક્ષુને પણ એ વ્રતનો ભંગ માન્ય નથી. તો પછી મુનિને તો ક્યાંથી હોય? એટલે એ વ્રતમાં કોઈ અપવાદ નથી, કેમ કે એમાં રાગ દ્વેષ વિના થઈ શકતું નથી. એવું જીનનું અભિમત છે, એટલે કે એવું જીન ભગવાનને સંમત છે. જીન ભગવાન એવું કહે છે. કૃપાળુદેવ પોતે પણ તીર્થંકર દેવ, જીનેશ્વર દેવની જ સાક્ષી કે આજ્ઞા કે વાત કરે છે, એમની રીતે વાત કરે છે. હું આમ કહું છું એમ નથી. આ મોટો ફરક છે. ક્યારેય પોતાનો અભિપ્રાય સ્વચ્છંદ એમાં આવતો જ નથી. અને જેમાં કહેવાનું હોય છે ત્યારે જ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને કોઈ પર્ટિક્યુલર ખાસ વિશિષ્ટ પ્રસંગે એમ કહે છે કે જ વાપરે અને આપે આમ કરવા યોગ્ય નથી. બાકી લગભગ એવું આદેશાત્મક, આજ્ઞાત્મક, ઉપદેશાત્મક કૃપાળુદેવ બોલે નહીં, કહે નહીં. અને જે કહે તે પોતાના આત્માની સાક્ષી અને સિદ્ધ પરમાત્મા અને અનંતા જ્ઞાની જીનેશ્વરની સાક્ષી કહે છે. તો રાગ દ્વેષ અપરમાર્થરૂપ જાણી મૈથુન ત્યાગ અનપવાદે આરાધવો કહ્યું છે. કેમ કે રાગ દ્વેષ છે તો મોક્ષ માર્ગમાં અપરમાર્થરૂપ છે, કરવા જેવા નથી, અકર્તવ્યરૂપ છે. રાગ દ્વેષનો રસ્તો જુદો છે, મોક્ષનો રસ્તો જુદો છે. મોક્ષની સડક પર રાગ દ્વેષના સેશન આવે નહીં, એટલે ત્યાં થોભવાનું હોય નહીં, કરવાનું હોય નહીં. એટલે કે આ વ્રતમાં અપવાદ નથી, એટલે અનઅપવાદે વ્રત છે. દરેક નિયમમાં અપવાદ હોય, આ વ્રતને આ નિયમમાં અપવાદ નથી. કોઈ શાસ્ત્રમાં એનું પ્રાયશ્ચિત પશ્ચાતાપ કયો નથી. તેમજ બૃહત્કલ્પ સૂત્રમાં સાધુએ વિચરવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે. ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે તેમાં પણ જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કયો છે. બૃહત્કલ્પ સૂત્ર શું? તો કે જીનાગમમાં શ્વેતાંબર આમનાઈમાં માન્ય છે, તે સ્થાનકવાસી આમનાઈમાં 32 આગમ અને દેરાવાસીમાં 45 આગમ કહે. તે 45 આગમ કે 32 આગમ એમાં એક બૃહત્કલ્પ સૂત્ર છે. જે પર્યુષણમાં વંચાય છે તે કલ્પસૂત્ર, અને આ બૃહત્કલ્પ સૂત્ર છે.
એ છેદ સૂત્ર છે, 6 છેદ સૂત્ર છે. એ 6માં 5મું તે બૃહત્કલ્પ સૂત્ર છે. છેદ સૂત્ર એટલે શું? તો કે દોષ કે અપરાધ થયા હોય એનો છેદ ઉડાડવાની જેમાં વિધિ વિધાન હોય તે છેદ સૂત્ર. એટલે દોષથી બચાવવાનું અને દોષના પ્રાયશ્ચિત કરવાનું જેમાં વિધાન છે તે. એમાં 6 ઉદ્દેશક છે, 81 અધ્યયન અધિકાર છે અને 206 સંખ્યા સૂત્રો છે. એટલે તેવું ભદ્રબાહુ સ્વામી વિરચિત બૃહત્કલ્પ સૂત્ર આપણે આગલા પત્રમાં પણ ઉલ્લેખ હતો એ જ શાસ્ત્રની વાત છે. એમાં સાધુ સાધ્વીજીએ કેવી રીતે વિચરવું, કેટલા યોજન માઇલ સુધી વિચરવું, કયું આર્ય ક્ષેત્ર છે, કયું અનાર્ય ક્ષેત્ર છે અને કેટલી મર્યાદા છે, એ બધા જ વિધિ વિધાન નિયમો લખેલા છે અને બહુ મહત્ત્વનું છે. તો તે પ્રમાણે વિચરવું જોઈએ. તો પણ એમાં પણ અપવાદ કે છૂટ આવ્યો કે મહાવીર સ્વામી અનાર્ય ભૂમિમાં વિચર્યા હતા અને 25.5 આર્ય દેશ છે. તો 25.5 આર્ય દેશમાં જે 25.5 કીધો એટલે કે 26મો એ અડધો આર્ય છે, અડધો અનાર્ય છે. તો ક્યાંક તો ભેદરેખા, લક્ષ્મણ રેખા, સીઝ ફાયર લાઈન આવે તેમ આવી જ. અને તે વખતે શું કરવું? તો કે તે વખતે જ્ઞાની પુરુષને કેટલાક કર્મ છે, પરિસર ઉપસર્ગ સહન કરવાના છે. એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરે તો કાંઈ વાંધો નથી. પોતાના કર્મ ખપાવાના છે. રાત થોડીને વેશ જાજા, આખું ઓછું, કર્મો ઘણા બાકી છે તો એ રીતે પણ કરે છે. કેટલાક એવા નિકાચિત કર્મ હોય કે જેથી કરીને એમને જવું જ પડે અને સામો જીવ તિર્યંજ રૂપે કે દેવ રૂપે કે મનુષ્ય રૂપે ઉપસર્ગ પરિસર આપવાનો જ હોય તો એ બધા પણ ઉપસર્ગ સહન કરવા માટે ને કર્મક્ષય કરવા માટે વિચરે છે, અનાર્ય દેશમાં વિચરી શકે છે. પણ પોતાના સંયમનું, ચારિત્રનું પાલન થવું જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રની સંયમની વૃદ્ધિને અર્થે એમાં કસોટી આપવા, પરીક્ષા આપવા જવાનું છે કે આજ સુધી અનુકૂળ ક્ષેત્રમાં, આર્ય ક્ષેત્રમાં તો બધું સારું સારું છે, પણ રાગદ્વેષના નિમિત્ત મળીએ કોઈ ઉપસર્ગ આપે, પરીક્ષા આપે ત્યારે પરીક્ષા આપવી જોઈએ તો જ સાચું છે. તો એટલા માટે પણ અનાર્ય ક્ષેત્રમાં વિચરે છે અને પોતાના સંયમથી કલ્યાણ કરી જાય છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગ વશાત જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય. કોઈ વખત આર્ય ભૂમિમાં જ્ઞાની પુરુષનો યોગ ન હોય પણ અનાર્ય ભૂમિમાં હોય તો પણ ત્યાં વિચરે છે. અને પ્રારબ્ધ યોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાની પુરુષનું હોય તો ત્યાં જવું, તેમાં બતાવેલી, ભગવાને બતાવેલી આજ્ઞાનો ભંગ થતો નથી. એટલે કે ભગવાને કીધું હોય કે અનાર્ય દેશમાં ન વિચરવું, પણ પછી જો ત્યાં એવી રીતે ગુરુ ભગવાન, જ્ઞાની ભગવંત હોય તો જઈ શકાય. એક જ્ઞાની બીજા જ્ઞાની વિચરતા હોય તો પણ જઈ શકે. અને તીર્થંકર દેવમાં નિયમ છે કે એક તીર્થંકર દેવના શાસનકાળમાં બીજા હોઈ શકે નહીં, અને હોય તો પણ મળે નહીં, મળવાનું પ્રયોજન નથી. આપણે ભરત ઐરાવત ક્ષેત્રમાં એક તીર્થંકર દેવ જ એક શાસનકાળમાં હોય, અમુક સમય સુધી એ જ હોય, બીજો હોય જ નહીં. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં આજે પણ એકી સાથે 20 તીર્થંકર દેવ જન્મી ગયા છે, દીક્ષા લઈ લીધી છે અને એક નિર્વાણ પામવાનું બાકી છે અને કેવલ જ્ઞાન થઈ ગયું છે. તો બધા એકી સાથે વિચરી રહ્યા છે. એટલે એકી સાથે એટલે એક ગ્રુપમાં નહીં, એકી સમયે અત્યારે બધા જ છે. બધાના જન્મ લગભગ સાથે, કેવલ જ્ઞાન સાથે, દીક્ષા સાથે અને નિર્વાણ સાથે થવાનું છે. એટલે કે અત્યારે છે પણ બધાના ક્ષેત્ર જુદા છે, પ્રદેશ જુદા છે. એક તીર્થંકર દેવ જીવનમાં ક્યારેય બીજા તીર્થંકર દેવને મળતા નથી, કારણ કે મળવાનું કોઈ સાબિત પ્રયોજન જ નથી, વહેતું જ નથી. બધાનું જ્ઞાન સરખું, બધાની દશા સરખી. એટલે એટલા બધા વિશાળ એરિયા છે, પ્રદેશ છે. જેમ આપણે એવું નથી તો પણ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં બધા ગયા જ હોય એવું નથી. હિન્દુસ્તાન આવડો મોટો દેશ, તો ભારત ભૂમિમાં બધા જુદા જુદા સ્ટેટમાં હોય તો મળ્યા જ હોય એવું જરૂરી નથી, મળવું જવું જોઈએ એવું પણ નથી. તો આ તો તીર્થંકર દેવની વાત છે, તેમના ક્ષેત્ર વેચાયેલા છે અને તે રીતે જ શાશ્વત સનાતન સિદ્ધાંત કે મહાવિદ્ય ક્ષેત્રમાં વિશેષ તીર્થંકર થાય અને તે બધાના એરિયા જુદા જુદા છે, તેને વિજય કહે છે. ત્યાં પ્રાંતની, રાજ્યની, ક્ષેત્રની, એરિયાની, વિસ્તારની પણ વિજય, અને તે બધા વિજયમાં જુદા જુદા નિવાસ કરી રહ્યા છે. ગઈ 24સીના 17મા ભગવાનથી બધા જન્મ પામી ગયા છે, તો આવતી 24સીના 8મા તીર્થંકર વખતે નિર્વાણ પામવાના છે. આટલો બધા એમના લાંબા આયુષ્ય છે. મહાવીર સ્વામીની જેમ 72 વર્ષ, કૃપાળદેવની જેમ 33 વર્ષના ટૂંકા આયુષ્ય નથી. ઋષભદેવ પ્રભુની જેમ ઘણા લાંબા આયુષ્ય છે. એટલા લાખ પૂર્વના આયુષ્ય ભોગવતા ભોગવતા પણ આપણને થાય કે કેવા જીવે બાંધી દીધા છે કે આટલા સમય પછી મોક્ષ મળે. એટલો વૈરાગ્ય, એટલી દીક્ષા, એવું કેવલ જ્ઞાન, તેમ છતાં જે દેહનું કર્મ બાંધી દીધું, નામ કર્મ, ગોત્ર કર્મ ભોગવીએ જ છૂટકો છે, ત્યાં સુધી મોક્ષ થઈ શકતો નથી. આ પણ કેવો સિદ્ધાંત છે. તો અહીંયા આજ્ઞા ભંગ થતી નથી જો અનાર્ય ભૂમિમાં વિચરવાનું કહ્યું હોય તો.
તે જ પ્રકારે પત્ર સમાચાર આદિનો જો સાધુ પ્રસંગ રાખીએ તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે. શાસ્ત્રોમાં ના કહી છે, વ્યવહારમાં પણ અમે જોયું છે બચપણમાં કે પહેલાં કે એવી રીતે સાધુ સાધ્વીજી પત્ર જલ્દી લખે નહીં અથવા તો લખાવડાવે આપણી પાસે. એમને અક્ષર જ્ઞાન શબ્દ જ્ઞાન જરૂર છે, પરંતુ આપણી સાક્ષીએ કે બીજું કંઈ આડું ખાનગી ગુપ્ત અપ્રગટ ન કહેવાય તેવું ન લખાય તેવું અયોગ્ય અણછાજતું લખ્યું તો નથી. જીવ છે, કોઈ કર્મનો ઉદય આવે તો કોઈને એવું થઈ જાય, તો એટલા માટે કોઈની સાક્ષીએ છે તો એ પ્રતિબંધની ભગવાનને ના કહી છે કે બની શકે તો લખવા જ નહીં. પણ તે જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર સમાચારમાં અપવાદ રૂપે લાગે છે. કોઈકને લખવું હોય તો લખી શકાય, કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાન આરાધના અર્થે પત્ર સમાચાર વ્યવહાર છે. જ્ઞાનીને નહીં લખે તો કોને લખશે? પોતાનાથી વડીલ કે મુરબ્બી કે આચાર્ય હોય, જેમ સંતાન મા બાપને પૂછીને કહીને કરે અથવા જે કોઈ વડીલ હોય તેને કરે, તેવી રીતે સાધુ સાધ્વીજીમાં પણ પોતાના દીક્ષા ગુરુ જે છે અને ગ્રુપ મોટું થાય તેમ જુદી જગ્યાએ વિહાર કરતા હોય. 11, 12, 15નું ફેમિલી ગ્રુપ થઈ જાય તો પછી 2-5 અહીંયા 2-5 અહીંયા એવું પણ હોય છે. તો એમાં એમને પૂછાવવું પડે તો લખે. હવે સેલફોન આવ્યા કે મોબાઈલ ફોન આવ્યા, પણ ત્યારે તો પત્ર હતા, તો એ પોસ્ટકાર્ડ રૂપે પણ ખુલ્લું લખે, ભલે ખુલ્લું પણ તો પણ લખે. તો કે એમ પૂછાવવું જોઈએ. અહીંયા તો કૃપાળુદેવને પ્રભુશ્રીજીની વાત છે, એટલે જ્ઞાની પુરુષને નહીં લખે તો કોને લખશે? વ્યવહારથી મુમુક્ષુને શ્રાવકોને ઈચ્છામી દુક્કડમ ન લખે તો એ શ્રાવકોને સારું લાગે, પોતાનું માન પોસાય. એટલે અમને તો આ ગામમાં આ સાધુ મહારાજનો પત્ર આવ્યો, અમને ધર્મલાભ કયો છે, અમને મિચ્છામી દુક્કડમ લખ્યું છે, અમને ક્ષમાપના લીધી છે, અમને યાદ કર્યા છે, એક વ્યવહાર થઈ ગયો છે. એ વ્યવહાર પણ કેટલે અંશે ઉચિત છે આપણે વિચારવા જેવું છે. અત્યારે વ્યવહાર ઘણો વધી ગયો છે, અતિશય વધી ગયો છે. આપણને દુઃખ થાય તો કૃપાળુદેવને કેટલી કરુણા આવે એ વિચારવાનું છે. તો આગળ જઈએ. એમાં અન્ય કંઈ સંસાર અર્થ હેતુ નથી, ઉલટો સંસાર અર્થ મટવાનો હેતુ છે. સંસાર મટાડવાનો હેતુ છે, મોક્ષનો ઉપાય છે જો કૃપાળુદેવને પત્ર લખે તો. પણ તેમ છતાં લોકો વાતો કરે છે, અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. કૃપાળુદેવને શું છે? નોય પૂજા દિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કોઈ પામે મોક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે એમને તો એ જ કરુણા છે, જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની આજ્ઞાએ પત્ર સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. સંઘ સંગાડો સમાજ સમજતો નથી, પણ કૃપાળુદેવ કહે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાએ કીધું હોય અને કોઈ સત્સંગી જનની અનુજ્ઞા, એટલે કે અંબાલાલભાઈ જેવા છે કે જે વધારે ક્ષરક્ષમ ધરાવે છે, એટલે પ્રભુશ્રીજીને કે બીજા જીવને વધારે સારી રીતે સમજાવી શકે એમ છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ છે, કૃપાળુદેવનું સર્ટિફિકેટ છે, અને હા છે કે કેમ તો એ પૂછે છે કે એવી રીતે થઈ શકે છે. તો પત્ર સમાચાર પાઠવે તો એ સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં, એકાંતે કહી શકાય નહીં. એ સંયમ વિરુદ્ધ પણ છે અને નથી પણ ખરું. જો એમાંથી આગળ જવાની વાત હોય તો એ સંયમ વિરુદ્ધ કહેવાય નહીં. તથાપિ તમને સાધુએ પછખાણ આપ્યા હતા, તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પછખાણનું સ્વરૂપ પત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શો છે? અને જો તે પછખાણ લેવા વિષયમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તમારે લેવા ઘટે નહીં. અને જો કોઈ લોકદાબથી તેમ થયું હોય તો તેનો ભંગ કરવો ઘટે નહીં. અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં. આ અંબાલાલભાઈને લખેલો પત્ર છે કૃપાળુદેવે. એટલે ત્યાં ઠપકો આવી ગયો છે કે અંબાલાલભાઈને પ્રભુશ્રીજી વચ્ચેના પત્ર વ્યવહારમાં કંઈક એવું લખાયું છે કે જેની પણ લોકો વાત કરે છે. એટલે લોકો વાત કરે છે, કૃપાળુદેવ વાત સુધી વાત ગઈ, એટલે પછી હવે જવાબ આપે છે કે અંબાલાલભાઈ, તમારે આવું કરવાની શું જરૂર હતી? કે તમારી અનુજ્ઞાએ તમે શા માટે એવી આજ્ઞા આપી હોય કે ભલે પત્ર લખો, વાંધો નહીં, હું તમને જવાબ આપીશ. તમે કૃપાળુદેવને પોતાને પૂછ્યું હોત અને પછી અંબાલાલભાઈએ કર્યું હોય તો વાંધો નહોતો, પણ કૃપાળુદેવની આજ્ઞા સિવાય અંબાલાલભાઈએ પત્ર વ્યવહાર કર્યો હોય તો એમને પણ એ શોભતું નથી, ઘટારત નથી, એમ કૃપાળુદેવ ચોખ્ખું લખી દે છે.
વળી પ્રભુશ્રીજી દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજ છે, એટલે એમની પાસે છે હજી સંગાડામાંથી છૂટા ન પડ્યા હોય ત્યારની વાત હોય તો પછી તમારે તેમની સમક્ષ તમે પંચમહાવ્રતની દીક્ષાનું પાલન કરવાનું લીધું છે, દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ, તો તમારે અસત આચરણ કરાય નહીં, એમાં પત્ર વગેરે લખવાની ના હોય તો પછી તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો હતો એનો ભંગ થયો. મા બાપને કયા વિના કર્યું તો એમ કહીએ કે ભલે ને સારા માટે કર્યું, પણ એમને કયા વિના કર્યું તો એ આજ્ઞાનો ભંગ છે. એ કરી શકાય નહીં, કોઈથી કરી શકાય નહીં. જે સમજે તે કરે જ નહીં. આ માર્ગ આ જાતનો છે, તલવારની ધાર જેવો છે. તો પૂછ્યા કયા વિના કર્યું. માનો કે સમજવા માટે વ્યવહારમાં કોઈ પ્રેમ લગ્ન કરે છે, ભાગી જાય છે વગેરે, તો મા બાપને અંધારામાં રાખ્યા છે, મા બાપના વિશ્વાસનો ભંગ કર્યો છે, તો એ આપણને ક્ષમ્ય નથી, સમાજને બને ત્યાં સુધી ક્ષમ્ય નથી. એટલે કે જ્યારે કંઈ મળ્યા નક્કી કર્યું એ મા બાપને કહીને પૂછીને કર્યું નથી. પછી ભલે ઘણી વખત ભાગીને નાસીને લગ્ન ન કરે, મા બાપની સંમતિપૂર્વક કરે, તો પણ એક વખત શરૂઆત કરી સગાઈથી લગ્ન કે મળવાનું ને પરિચય પ્રણયમાં પરિણમ્યો, તે વખતે મા બાપને અથવા વડીલોને વિશ્વાસમાં રાખ્યા નથી, અંધારામાં રાખ્યા. એ વિશ્વાસ ભંગનો મોટો દોષ છે. આ સમજવા માટે છે. તો અહીંયા મુનિ મહારાજને સામાન્ય પોસ્ટકાર્ડ લખવામાં પણ એ દોષ લાગે છે કે તમે મુનિને પાસેથી પચખાણનો ભંગ કર્યો, વિશ્વાસનો ભંગ કર્યો. એનો હેતુ શું છે પૂછાવે છે કે શું કારણ છે. માનો કે પચખાણ લેતી વખતે તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તમારે લેવા જોઈતા નહોતા કે હું હજી પ્રિપેર્ડ નથી, તૈયાર નથી, મારી યોગ્યતા નથી, હું પાડી શકીશ કે કેમ મને ખ્યાલ નથી, અથવા આ પચખાણમાં શું શું આવે એ આપણને પણ લાગુ પડે છે. આપણે મોટે ભાગે બહુ પૂછતા નથી, સંભાળતા નથી, કોઈને પૂછતા પણ નથી કે આમાં કેવી રીતે પાલન કરવાનું, અથવા શું શું છૂટ, શું શું અપવાદ, એક ખુલાસાભેર વાત ભાગ્યે જ થતી હોય છે. એટલે જ્યારે પણ આવા કોઈ પચખાણ લેનાર દેનારે ભલે નાની પુરુષની સાક્ષીએ લેવાઈ દેવાય છે. કૃપાળુદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી સાક્ષાત વિરાજમાન હોય અને એમની પાસેથી જ આજ્ઞા વ્રત નિયમ લઈએ છીએ. આપણી હેસિયત નથી, આપણું ગજુ નથી, આપણે કોઈને લઈ દઈ શકતા નથી. લેનાર હોય પણ દેવાની વાત તો મોટી થઈ ગઈ, તો એમની સાક્ષીએ જ પણ જે કંઈ વ્રત નિયમ ઉચ્ચારણ થાય છે ત્યારે સ્પષ્ટતા હોવી જોઈએ, ખુલાસાભેર વાત હોવી જોઈએ કે આમ કહેવા માગે છે, આટલી આટલી છૂટ, આટલો અપવાદ, આટલો આગાર અને આટલું પાલન કરવાની આજ્ઞા છે. બંનેએ પૂરતો ઉપયોગ રાખવાની જરૂર છે, વ્રત નિયમ આજ્ઞા લેનારે અને દેનારે. તો અહીંયા અંબાલાલભાઈને ઠપકો મળ્યો છે કે તો તમારે લેવા ઘટે નહીં, અને જો કોઈ લોકદાબથી તેમ થયું હોય તો તેનો ભંગ કરવો ઘટે નહીં. હવે લોકોના કે કોઈના પ્રેશરથી લીધું છે, દબાણથી લીધું છે, તો એનો ભંગ કરાય નહીં. કેમ કે ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ હિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરાય નહીં. માનો કે આપણે એમ કે સારા માટે કર્યું છે ને એમાં શું બગડી જવાનું છે. કૃપાળુદેવ જેવા પરમાત્માને એમાં પત્ર લખ્યો, અંબાલાલભાઈ જેવાએ લખ્યો, સમજાવ્યું, તો એ અમારા સારા માટે છે, આત્મહિતાર્થે છે. તો પણ કહે છે કે ભંગમાં જે દોષ લાગે એના કરતાં અભંગમાં ઓછો દોષ લાગે, કેમ કે સારા માટે છે. તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં. સ્વચ્છંદ આવ્યો, મન કી મરજી મન કા રાજ, એમ મનસ્વીપણું કરાય નહીં. આ જુઓ માર્ગ કેવો છે. એક નાની મોટી વસ્તુ પણ મુનિ મહારાજમાં તો એટલો બધો વિનય છે કે વાત જવા દઈએ. જે જોયું છે એની વાત થાય છે કે એમને લઘુશંકા, દીર્ઘશંકા, પુસ્તક વાંચવું, શાસ્ત્ર વાંચવું, ભક્તિ કરવી છે, સ્વાધ્યાય કરવો છે, સ્તુતિ સ્તવન ગાવું છે, ગોખવું છે, હોરવા જવું છે, દરેકે દરેક વાતમાં વારંવાર આજ્ઞા, આજ્ઞા અને આજ્ઞા. એમાંથી આપણી ભાષામાં ઊંચા જ ના આવીએ, પૂછપૂછ કરવાનું જ આવે, અને આજ્ઞા લીધા વિના એક ડગલું ભરાય નહીં. નાની પુરુષ તો ત્યાં કહે કે શ્વાસોચ્છ્વાસ સિવાય, પોતાના ગુરુ સિવાય, શ્વાસોચ્છ્વાસ સિવાય કંઈ પ્રવર્તન હોવું જોઈએ નહીં. આપણાથી થઈ શકતું નથી. ધમણ પર, વાયુ પર વિશ્વાસ આપણો કોઈ કંટ્રોલ નથી, અંકુશ નથી. બાકી કાંઈ જ ન કરવું જોઈએ એવી આજ્ઞાધારી છે. અને કૃપાળુદેવ પણ એમ કહેતા નથી કે હવે મૂકો તમારા દીક્ષા ગુરુ શિક્ષા ગુરુને, તમારો સંગાડો મૂકી દો અને હવે અમે જેમ કહીએ તેમ કરો, અમે પત્ર લખીએ છીએ, અમે તમારા નેતા અથવા અમે તમને મોક્ષ માર્ગમાં લઈ જઈશું. આ રીતે એમ સ્પષ્ટ કહેતા નથી. તમે જ્યાં છો, વસો છો, તે મર્યાદા માર્યો. તમારા જેમ ઘરના પ્રત્યે પૂરી ફરજ જવાબદારી છે, પહેલું કર્તવ્ય એ છે, પછી બીજું છે, પછી આત્માની દયા ખાવાની છે. એ ફરજ પાલન કરતાં કરતાં કૃપાળુદેવ કરી બતાવ્યું છે, કહી બતાવ્યું છે કે જ્યાં સુધી પિતાશ્રીનું દેવું છે, પોતાનું કર્મનું દ્રવ્ય દેવું છે, એમણે ચૂકવ્યું છે.
સીધી નિવૃત્તિ લીધી નથી, સર્વસંગ પરિત્યાગ કર્યો નથી. કેટલું તીવ્ર મનોમંથન છે. પણ તે પુરુષ તે પુરુષ, એવો પુરુષ હજારો વર્ષમાં થયો નથી. 1000 વર્ષે એવા પુરુષ બ્રહ્મચારીજી લખે છે દેખાવ દે છે. એટલે 1000 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા કે જેને આટલી ઉપાધિ હોય. જ્ઞાન દશા કોઈકની હોઈ શકે, પણ ગૃહવાસમાં વનવાસમાં ભેદ નથી. ઘરમાં રહીને વિતરાગતા સાધી હોય તો આ નિર્ગ્રંથ દશા સાધી હોય તો કૃપાળુ દેવે. અને તે પ્રભુશ્રીજીને કહે છે કે કર્તવ્ય પાલન કોને કહેવાય? તો અનાસક્ત ભાવે કરવાનું હોય. ઘરના પ્રત્યેની કર્તવ્ય ફરજ, અહીંયા ઘરના એટલે મુનિશ્રી છે, તો જે બીજું ગચ્છમત છે 2, 5, 7નું ગ્રુપ છે તે, અને ગુરુ છે પોતાના તે, તો એ રીતે નથી, સમજાવીને કામ લે છે કે સ્વેચ્છાએ ભંગ કરવો ઘટે નહીં. મનથી ભાંગી નખાય નહીં, પચખાણ લીધા હોય તે કરાય નહીં. કૃપાળુ દેવે કહ્યું હોય કે વાંધો નથી, હવે પત્ર લખો તો માન્ય છે, પણ એ પહેલાં એવું કરાય નહીં. કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. દશા થઈ નથી એટલે પૂછ્યા વિના જ કરવું પડે, પૂછ્યા વિના કરાય જ નહીં. પૂછીને પણ રાગ દ્વેષના પરિણામ કે અજ્ઞાનથી થાય તો એ તો અપરાધ ભાવ છે. આત્માને આરાધવા જતાં, સંરાધ કરવા જતાં આપણે એથી ઓછા પડીએ, એથી વિમુખ થઈએ તો એ અપરાધ છે. અપરાધ એટલે નાનો દોષ નથી, પણ સવળું કરવા જતાં અવળું પડે, ધર્મ કરતાં ધાડ થાય ત્યાંનું નામ છે કે સન્મુખ થવાના બદલે પરિણામ વિમુખ થઈ જાય છે. તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણીવાર વિપર્યય હોય છે. એટલે કે રાગદ્વેષ અજ્ઞાન સહિત વિચાર કર્યો છે, મુમુક્ષુ છે, હજી દશા થઈ નથી, એટલે તેનો વિપર્યય એટલે કે વિરુદ્ધ હોય છે, ઉલટું પડે છે, અવળું પડે છે, ઊંધી બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે, મિથ્યા અભિનિવેશ છે, અઠાગ્રહ છે, આગ્રહ છે, એટલે કે મિથ્યાત્વ છે. વિપર્યય એટલે વિરુદ્ધ, વિપરીત, દશા, મિથ્યાત્વ અથવા તો ઉલટી બુદ્ધિ. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કોઈ રીતે ઘટે છે. ચોખ્ખી ભાષામાં કહી દીધું કે તમે દોષમાં છો, દોષિત છો, ગુનેગાર છો, અપરાધી છો, અને પ્રાયશ્ચિત્ત લેવું ઘટે છે. કોઈ પણ જાતની સંસાર બુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઈચ્છા નથી. આ જે કંઈ પત્ર આદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું થતું હતું. એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે. હવે સમાધાન આવી ગયું કે કોઈ જાતની સંસાર બુદ્ધિ, રાગ બુદ્ધિથી, વિભાવ પર્યાયથી અમે આ કર્યું નથી, એવો અમને કોઈ ભાવ જ નહોતો. જે પત્ર લખવાનું થયું છે એ માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશે છે, એનાથી એનું કલ્યાણ થતું હતું માટે લખ્યું છે. અને જો તેમ કરવામાં ન આવ્યું હોત તો પણ કલ્યાણ હોત. આ થઈ ગયું તે થઈ ગયું, ન લખ્યું હોત તો સારી વાત હતી કે આ ઇસ્યુ જ ઊભો ન થયો હોત, વિરોધ ન થયો હોત. પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતરક્લેશવાળું થતું હતું કે અરે હું જાણું છું, સમજું છું, તો પછી મારે અમને કહી દેવામાં શું વાંધો છે. એટલા માટે કલ્યાણ માટે મેં કહી દીધું. જો ન કહ્યું હોત તો પણ ચિત્તમાં આકુળ વ્યાકુળતા હોત, ગભરાટ હોત કે હું જાણું છું છતાં કહેતો નથી. અને સંસારની કોઈ હેતુ જ નથી, અર્થ જ નથી, પ્રયોજન નથી, બીજી કોઈ જાતની ઈચ્છા, વાંછા કે સ્પૃહા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એટલે મેં લખ્યું છે. મારા જે આપેલ પચખાણ તે પણ મારા હિતને અર્થે હતા કે હું કોઈ સંસારી પ્રયોજનમાં પડી ન જાઉં. જે મહારાજ સાહેબે પચખાણ આપ્યા હતા તો એ પણ સારા જ હતા કે મારા ગુરુએ સમય જોઈને જ આપ્યા હતા કે તમારે કોઈ બીજામાં પડી ન જાઓ. એટલે કે ઓછા માણસો સાથે વધુ સોબત સહવાસ થાય, પત્ર વગેરે થાય. જે 501 નંબરમાં મૂક્યું છે કે સ્ત્રી આદિ પરિચયના પ્રસંગમાં આવવાનું થાય, અથવા પત્રમાં તમે ગમે તે લખ્યું હોય અને સામસામો પત્ર વ્યવહાર ચાલુ થાય, પરિચયની શરૂઆત થાય. કેટલીક વખત અતિ પરિચય થાય તો અવજ્ઞા પણ થઈ જાય, ઉપેક્ષા થઈ જાય, અને વધુ પરિચય થાય તો રાગમાં પલટાઈ જાય. એ બધું ન થાય માટે પત્રની ના પાડી હોય મહારાજ સાહેબે, તો એ પણ સારા માટે જ હતું એમ ઘટાવે છે કે હું કોઈ સંસારી પ્રયોજનમાં ન પડી જાઉં એ માટે તેમનો ઉપકાર હતો. પણ મેં સંસારી પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી, પણ મારો ભાવ તો કલ્યાણ કરવાનો જ છે. તમારા સંગાળાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી, તો પણ એક પ્રકારે મારી ભૂલ છે, તો તે અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. પ્રભુશ્રીજીએ કેમ પત્ર લખવો અથવા કેમ કહેવું, શું કહેવું, એ અંબાલાલભાઈને લખ્યું છે
કે જુઓ, પ્રભુશ્રીજીની આ ભૂલ હોય તો એ પણ ઠીક નથી. હજી તો લઘુરાજ સ્વામી છે, પ્રભુશ્રીજીનું બિરુદ તો પછી છે. હજી 1954 વિક્રમ સંવત 1954 વસોમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. કૃપાળુદેવ દ્વારા પ્રભુશ્રીજીને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ત્યારે છે. હજુ તો શરૂઆત છે. વિક્રમ સંવત 1946થી ઓળખાણ થયું. પ્રથમ સમાગમે જ ઓળખાણ પડી ગયું. આ વિક્રમ સંવત 1950ની વાત ચાલે છે. હજુ 54ની વાતને બાકી છે. એટલે દશા ધીમે ધીમે કરતા જાય છે, વર્ધમાન થતી જાય છે, યોગ્યતામાં એકદમ વધારો થાય છે, ત્યારે બધી વાત પતે છે. તો અત્યારે તમારા સંગાળાના પ્રતિબંધ એટલે પ્રભુશ્રીજીનો સંગાળો અંબાલાલભાઈને લાગુ નથી પડતું. ખંભાત સંપ્રદાય એટલે કે તે સંગાળાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. મારે કંઈ સંઘ સમક્ષ સંઘ વિરુદ્ધ ફરિયાદ કરવી છે, અગેન્સ્ટ મેનેજમેન્ટ જવું છે, અગેન્સ્ટ સંઘ સંઘાડો જવું છે, એમ નથી. તો પણ મારો એવો આશય નથી. તો પણ એક પ્રકારે મારી ભૂલ છે. મારી ભૂલ તો કહેવાય જ. તો અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. એટલે કે અંબાલાલભાઈ આપવાની છે, પ્રભુશ્રીજીને કહે છે તમે મુનિ પાસે ક્ષમા માગી લ્યો વગેરે. પર્યુષણ આદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે. તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાન ચર્ચા લખાય તો પણ અડચણ નથી, એ વગેરે ભાવ લખેલ છે. પર્યુષણમાં આ વ્યવહાર છે તો એ રૂઢિ થઈ ગઈ એટલે બધાએ સ્વીકારી લીધું છે કે સાધુ મુનિ તો પત્ર લખે, મિચ્છામિ દુક્કડમના ક્ષમાપનાના શ્રાવકો પણ લખે. એ કેવું સહન કરી લીધું કે સ્વીકારી લીધું છે, એ વ્યવહાર થઈ ગયો કે એ તો ગમે છે, જીવને માન પોસાય છે અને સહન કરી લે છે. પણ હવે આમાં તો કે આમાં શું લખે છે જોઈએ કે તમે તથા તે આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. એટલે અંબાલાલભાઈ અને પ્રભુશ્રી તમે બંને આ પત્ર વિચારીને જેમ ક્લેશ દુઃખ ન થાય તેમ કરશો. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. બસ કૃપાળદેવની આજ્ઞા આવી ગઈ. પ્રભુશ્રીજીએ કરી બતાવ્યું છે પછીની અવસ્થામાં તે કે ખમી ખૂંદવું, ક્યાંય પણ સહન કરી લેવું, સહી લેવું, એ જ વાત આવી. 460 નંબરના પત્રમાં પણ કૃપાળદેવે મૂક્યું કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ગમે તેનો વાંક, ગમે તેની ભૂલ, ગમે તેના પરિણામ, ગમે તેના ભાવ, આપણે કંઈક પૂર્વમાં બંધાઈ ગઈ હોય તો જ એવો ઉદય આવે આપણને, આપણા પરિવારમાં, આપણા સ્વજનમાં, આપણા કોઈ પણ કનેક્શનમાં એ વિના ઉદય આવતો નથી. આપણા વતી બીજો કોઈ બાંધવા ગયો નથી અને આપણા વતી બીજો કોઈ ભોગવી લેવાનો નથી. તો જે ઉદય આવ્યો છે આ જ્ઞાની પુરુષનો બોધ છે, પ્રેક્ટિકલ વાત છે કે સમભાવે વેધી લેવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. બે પુરુષાર્થ મોટામાં મોટા, એક સઘળું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ, બીજો જે ઉદય આવે તેને સમભાવે સમપરિણતિથી વેધી લેવું. આટલું થાય તો આપણને કૃપાળદેવનું ઓળખાણ, ત્રણેય સત્પુરુષના બોધનું સાર્થકપણું છે. પ્રભુશ્રીજી જેવાને, કૃપાળદેવ જેવાને લખવું પડે એટલે આપણને હદ થાય કે લાગી આવે કે આ શું વાત છે, આ માર્ગ કેવો છે. કોઈ પણ પ્રકારે સહન કરવું એ જ સારું છે. એમ નહીં તો બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. રજનું ગજ થઈ જશે, સહેજ સાજમાંથી અતિ મોટી વાત થઈ જશે. માટે ક્લેશ તો કરવાનો જ નથી. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા. આપણને જ કહ્યું છે, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું. હવે આ કેવી રીતે વર્તવું એ આજ્ઞા છે કે બને તો ગુનો કબૂલવો નહીં, એ પણ વાત આવી. આમ કીધું કે કબૂલ કરી લેવું, પછી લેખિત આપવાની વાત આવે તો કે પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું. પછીથી પ્રાયશ્ચિત લેવું પડે એવું કારણ જ ઊભું ન કરવું બને ત્યાં સુધી. એટલે કે થોડું બોલનારને, અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. 85માં પત્રનું પેલું બીજું વાક્ય છે. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. આ વ્યવહારમાં પણ આપણને અત્યંત લાગુ પડે છે. પરમાર્થની વાત તો પત્રમાં છે, પાને ચડાવેલી છે. આપણને બોધ ઘણો બધો છે આમાં. વનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાધ નથી. થોડુંક પ્રાયશ્ચિત આવે કે લેવું પડે તો લઈ લેવામાં પણ બાધ નથી, હરકત નથી, વાંધો નથી. માનો કે પ્રાયશ્ચિત આપ્યું સંઘે તો લઈ લેવામાં પણ મુશ્કેલી નથી. તેઓ વગર પ્રાયશ્ચિતે કદાચ તેવા જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં
એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ કરવું ઘટતું નહોતું. એટલે હજી હાથમાં કાંકરો કાઢીને બતાવે જ છે કે આ દોષ તો તમે કર્યો જ છે, ભૂલ તો કરી જ છે અને ભોગવવું તો પડે જ, સહન તો કરવું જ પડે. જે કરેલું મિથ્યા જતું નથી, જે થઈ ગયું તે થઈ ગયું. છૂટી ગયેલું વચન બાણ હોય કે પેલું તીરકામઠું હોય, પાછું આવી શકતું નથી. ગુમાવેલો સમય, ગુમાવેલી તક ફરી આવતી નથી. એમ જ અહીં કીધું છે કે એવું થયું તે થયું, તમારી ભૂલ છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં નિર્ગ્રંથ ગુરુ ગીતમાં બહુ સુંદર ગુરુગુણ મહિમા ગાયો છે. એમાંની એક વાત, રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો ઉપાય સદગુરુ દાખવે દેખાડી માર્ગ મોક્ષનો. શું કહ્યું કે આત્મઘાતી દોષ છે, આત્માના ગુણનો ઘાત કરે. એટલે કે સંયમ લીધો છે, દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, પણ તમે એ દોષમાં આવો છો. રત્નત્રયીનો નાશ થઈ જાય છે, સંયમનો નાશ થઈ જાય છે, એમાં વિઘ્ન આવે છે, એટલે આત્માના ગુણનો ઘાત થઈ જાય. તો એ ન થાય એવો ઉપાય સદગુરુ દાખવે દેખાડી માર્ગ મોક્ષનો. કંપે હૃદય ઉપદેશ વેગે નિરપણ નયને જરે સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ધરે. તે કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી વડવાના સમાગમમાં એક દિવસમાં મુપત્તિજી પ્રભુશ્રીજી મૂકી દે છે, ફેંકી દે છે કે મુપત્તિ નથી જોઈતી, મને આવો પ્રતિબંધ થાય, બીજા બધા જઈ શકે, દોડી શકે, ભગવાન ભગવાન કૃપાળુદેવ કરતાં એમનો સત્સંગ કરી શકે, અને મારે આ પ્રતિબંધ છે, એટલે આ મુપત્તિ સાધુપણું છે, એટલે હું જઈ શકતો નથી, કે સાધુની મર્યાદામાં રહેવું પડે છે. એમ કરીને મુપત્તિ છોડી દે છે. કૃપાળુદેવ કહે છે કે હજુ વાર છે મુનિ, મુપત્તિ ગ્રહણ કરો, હજુ છોડી દેવાનો સમય આવ્યો નથી. આ કરુણા. આગળ કહે છે, શું શિશુ સમજાવતા સ્નેહે ગુરુ અપરાધીને નિજ દોષ દર્શાવી સુખે સાધે સુશિષ્ય શુદ્ધિને. નિજ દોષ દર્શાવે છે કે મારો જે દોષ છે, કૃપાળુદેવ અગાઉના પત્રમાં લખે છે કે હું હજુ વ્યવસાયમાં બેઠો છું, દ્રવ્ય દેવું ભાવ દેવું કરવામાં ત્વરા છે, તેમ છતાં હજુ બેઠો છું. તો કોઈ વિશેષ અપરાધીની પેઠે હું આ વહન કરું છું. મને પણ અપરાધ લાગે છે, હું પણ એમાંથી બાકાત નથી. કોઈ વખત એમ કહે છે કે હું મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરું છું. આ સંસાર ભજવો ગમતો નથી, તજવો બનતો નથી, છતાં પણ કરવો પડે છે, વેદવો પડે છે. તો આપણને ઉદય હોય એમાં નવાઈ શું? તીર્થંકર દેવને ખુદાને એવા ઉદય હતા, પ્રભુશ્રીજી કૃપાળુદેવ બ્રહ્મચારીજીને એવા ઉદય હતા. તો આપણને હોય જ, દરેક જીવને હોય જ. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામચંદ્રજીના 14 વર્ષના વનવાસનું, પાંડવના 13 વર્ષના વનવાસનું, કે ગજસુ કુમારના ધ્યાનની એક પળ પણ નથી. તો આપણું દુઃખ તો કંઈ વિષાદમાં જ નથી. દુઃખ છે જ ક્યાં? પરિપૂર્ણ સુખી છે એમ માનીને બીજાની અનુકંપા કર્યા કરો. કે આપણને 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, સદધર્મ, સાચા પુરુષ, સાચા ગુરુ શરણું અને સદબોધનું શસ્ત્ર મળ્યું તો લડી લઈશું, આ ભાવમાં લડી લઈશું. જે આવે તે આવો, જે કર્મ આવવા હોય તે આવવા દો, જે ઉદયને આવવા હોય તો આવવા દો. અત્યારે સવડીએ છીએ, સમજ છે તો ભોગવી લઈશું. માયાથી કોઈ છુપાવતો નિજ દોષ જો ગુરુ આગળે, તો સિંહ સમ ગુરુ ગર્જતા કે દોષ ઓકે તે પડે. માયાથી કોઈ દોષ છુપાવતો હોય, માયા કપટ કરે, જાણે છે કે કૃપાળુદેવ સર્વજ્ઞ, એમના જ્ઞાનમાં બધું અભિપ્રેત છે, તેમ છતાં માયા કરી જાણે. પૂછવામાં, વર્તવામાં કાંઈ ને કાંઈ રીતે માયા આટલું લખે પણ એક મૂળ વાત ન લખે, મુખ્ય વાત છુપાવી દે કે ન બોલે. તો નિજ દોષ છુપાવી દે ગુરુ આગળ, કૃપાળુદેવ જેવા છે. તો સિંહ સમ ગુરુ ગર્જતા કે દોષ ઓકે તે પડે. દોષ ઓકિયાવી નાખે, કઢાવી નાખે, વોમિટ કરી નાખે. ઝેર પીધું છે, કાઢી નાખ, ગમે તે કરે, ધબ્બો મારે, ઉપાય કરે, ડૉક્ટર પાસે લઈ જાય, પણ સારવાર કરીને ગમે તેમ કરીને એ દોષ ઓકાવે જ ઓકાવે. પોતે કઢાવે જ, મોઢામાં આંગળી નાખીને પણ કઢાવે. ડૉક્ટર પાસે જવામાં તો કોઈ દર્દી બીજાની સલાહ લે, સૂચના લે, અભિપ્રાય લે કે મદદ લે, સહાય લે. અહીંયા નર્સ કે કોઈ નથી, જે છે તે ડૉક્ટર ગુરુ પોતે જ છે, આત્માના કૃપાળુદેવ પોતે જ છે. પછી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી માટે થયા, અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આ પુષ્પ લખ્યું, એમાં મૂક્યું કે અમને પણ પ્રભુશ્રીજીએ દોષ એવી રીતે કઢાવ્યા છે, પણ નિતરતી કરુણા હોય, નયનમાં નિર્જરે. એટલે પૂરતી આંખ આંસુ, પૂરતી અશ્રુથી, એમ જેમ આવે છે, સાક્ષી હોય કે આંખમાં આંસુ ચાલ્યા જાય, દેહનો ધર્મ છે. મહાવીર સ્વામીને કરુણા હતી, એમ જ આ પુરુષોએ કરેલું છે. માર્ગ એ જ પ્રમાણે છે. આગળ વાંચીએ.
નહીં તો પછી પ્રાયશ્ચિત લેવામાં બાદ નથી. એ કદાચ વગર પ્રાયશ્ચિતે વાત જતી કરે તો પણ તમારે એટલો પશ્ચાતાપ તો કરવો જ ઘટે છે કે આમ કરવું ઘટતું નહોતું. હવે પછી માં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં, એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં. એટલે કે ડાયરેક્ટ ડાયલિંગની જેમ અમને સીધે સીધો પત્ર લખી નાખવો નહીં. દેવકરણજી મુનિ તમારી સાથે છે તો એમને બતાવો, એમને વંચાવો અને પછી અમને પત્ર લખવા. આ જો દશા છે. આપણો તો કેટલો સ્વચ્છંદ છે એમ સમજાય છે કે આ પ્રભુશ્રીજી જેવાને, બ્રહ્મચારીજી જેવાને કેટલી કિંમત ચૂકવવી પડી છે. ત્યારે વસ્તુ મળી છે, ત્યારે બોધ મળ્યો, મંત્ર મળ્યો, કલ્યાણ થયું છે. તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં. અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. કદાચ વિરોધ કરતા હોય તો પણ અત્યારે તમે ધીરજ રાખજો. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેના જેવું કોઈ બળવાન પ્રયોજન નથી. લક્ષ ચૂકવાનો નથી. લોક સમુદાયમાં, સમાજમાં ક્યાંય ક્લેશ થાય એવું કરવાનું નથી. છેલ્લો પેરેગ્રાફ. શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વહર્ષ થયો છે. ખંભાતવાસી કૃષ્ણદાસ એટલે કિશનદાસજી છે અને એનો પત્ર વાંચીને સત્વહર્ષ એટલે સ્વાભાવિક આનંદ થયો છે, સાત્વિક આનંદ થયો છે, ઉત્સાહ અને આનંદ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા યોગ વાસિષ્ઠ આદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો કરેલો વિચારમાળા ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપિ પ્રારબ્ધ યોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તે તેટલો લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રમાદ એ સર્વકર્મનો હેતુ છે. લિખિતમાં આવું મૂક્યું કે પ્રમાદ કરવા યોગ્ય નથી. અને અનાથદાસજી એટલે વેદાંતી સાધુ હતા. એમણે વિચારમાળા નામનો ગ્રંથ લખ્યો હતો અને તે ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે. યોગ વાસિષ્ઠ પણ છે. વિક્રમ સંવત 1726માં એના વૈશાખ મહિનામાં જ્યારે નરોત્તમપુરી નામના મિત્ર બરોડામાં હતા અને અનાથદાસજી પોતે કાશ્મીરમાં હતા,